આપણને વાર્તા આવતી નિશાળમાં કાબરની ને કાગડાની પાર્ટનરશિપમાં ખેતર રાખ્યું ને પછી બાજરો વાવ્યો અને પછી કામ કરવાની વાત આવે ને ઓલી કાબર બોલાવા જાય, કાગડાભાઈ હાલો હાલો હવે ખેતર ખેડવાનો વખત થયો. એટલે ઓલો કે ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ હવારે આવું છું. આવી વાર્તા આવતી. ભલે 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 કાબર તો જોઈને એ પોતે ખેડવા માંડી. ખૂબ ખેડ્યું અને પછી વરસાદ થયો ને વાવણી જોગો એટલે વળી કાબર બોલાવા ગઈ. હાલો કાગડાભાઈ આપણે તો ભાગવું રાખ્યું છે ને, હવે વાવણીનો સમય આવ્યો, હાલો હવે. એટલે કે ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું. એના માટે જ હું આ બધી તૈયારી એના માટે જ કરું છું. ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ હવારે આવું છું. તમે પોગો હું આવ્યો. એટલે કાબર વળી પાછી ગઈ ને કામે લાગી. તમે આને અન્યથા નહીં લેતા હો, પણ કાબરની જગ્યાએ કણબી મૂકો તોય હાલે. પાટીદાર પટેલ બધા સવારના 5 વાગે તો ઉઠીને 5:30 થાય ભળકડું ત્યાં તો ખેતરમાં હોય. એ તરત કામે લાગે. અને કાગડો હજી બાના કાઢીને ઘેર બેઠો તો. મોટો થઈ ગયો મોલ, ડુંડા આવ્યા, લણણીનો વખત આવ્યો. વળી કાબર ગઈ, કાગડાભાઈ આપણે ભાગવું રાખ્યું છે, હાલો હવે લણણીનો સમય થયો, હવે તો આવો. એટલે કે હા બસ તૈયારીમાં જ, તૈયારી અબ ઘડી. ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઉં કાબરબાઈ કાલ હવારે આવું છું. કે ભલે ભલે. કાગડાની કાલ કોઈ દી આવી જ નહીં. અને વળી પાછી બચાડી કાબર કામે લાગી. એ લણણી પણ કરી, એ ડુંડા લણ્યા, મરણું હાંક્યું અને પછી વાવડો નીકળ્યો ને એટલે ઘોડીએ ચડી અને પગર વાવી લ્યો. એટલે અહીં બાજરાનો ઢગલો થયો અને ઉડીને ડુહા પહેલી બાજુ. હવે બાજરાનો ઢગલો નાનો હોય, ડુહાનો ઢગલો મોટો હોય. કાબર બચાડી ભોળી, કામઢી અને પ્રામાણિક ગઈ. કાગડાભાઈ તૈયાર છે બાપા, ભગવાનની મહેર, તૈયાર છે આપણે, આપણું ફળ આપણી નજર સામે, હાલો એ હાલો. તરત ચા પી અને કાગડો નીકળ્યો. અને કાગડો ને કાબર બે ઉડતા 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 ક્યાં છે તો કે આ આપણા ખળામાં જો રહ્યા, ત્યાં ઢગલા દેખાય નહીં આપણા. એટલે કાગડો તરત ઉડતો ઉડતો આગળ થયો કે મોટો ઢગલો મારો, મોટો ઢગલો મારો, મોટો ઢગલો મારો. તો ડુહાનો હતો, ખાબક્યો અંદર, ગળી ગયો અંદર ડુહાનો ઢગલો. પછી કાગડાના ભાગે ડુહા જ આવે.